તો કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં આવી છો. સ્વાગત છે તમારું સીકે વ્લોગ્સ ચેનલમાં. તો અમે અત્યારે આવી ગયા છીએ પરબધામ મંદિર ઉપર ભાગ 2 લઈને. આપણે પરબધામ મંદિરમાં દિવસનો તો વ્લોગ આપણે આવતો જ હોય છે, પરંતુ આપણે નાઇટનું કોઈ દી શૂટિંગ કર્યું નથી અને વ્લોગ આવ્યો નથી, એટલા માટે આપણે નાઇટ શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ. તો ચાલો, તો આપણે ભાગ 2 માં આપણે બતાવવાના છીએ કે પરબધામ નાઇટનો વ્યૂ કેવો હોય છે, જેમાં આપણે બતાવીશું કે રાઈડ, પછી પરબધામ મંદિરનો વ્યૂ કેવો આવે છે, સ્ટેજ પ્રોગ્રામ, પછી નાઇટમાં આપણે કેવી પબ્લિક હોય છે તે બધું આપણે બતાવવાના છીએ. આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને કરી નાખજો લાઈક, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને નાનકડી એવી કોમેન્ટ કરી નાખજો. તો હવે ચાલો આપણે રાઈડ તરફ જઈએ અને તથા આપણે જઈએ સ્ટેજ પ્રોગ્રામ તરફ. તો ચાલો. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ પરબધામ મેળાની, અષાઢી બીજના મેળાની જે રાઈડ હોય ત્યાં. તો તમે જો કે આ નાના નાના છોકરા માટેની મોટર છે, આ નાનું એવું હુડકું છે, પછી આ હજી કંઈક ઢાકેલું છે. બાકી જો આ મોટર ને છે, પછી આ વિમાન ને હેલિકોપ્ટર ને અહીંથી સીધું અમેરિકા હજી બંધ છે. પછી આ શું છે, હાથી ઘોડે એવું બધું છે. પછી જ્યાં નાના નાના છોકરાઓ માટેની બધી નાની નાની રાઈડો આવેલી છે. બાકી આ તરફ છે જો આ મોટો ચકડોર, બ્રેક ડાન્સ, મોટું ઉડકું, પછી આ બીજો આ મોટો ચકડોર. તો મિત્રો આવી બધી કંઈક નાઇટનો વ્યૂ આવે છે રાઈડનો, જે તમે મેં આગળ બતાવ્યું વિડીયોમાં. બાકી અત્યારે કંઈક પરબધામમાં છે ને લાઇટનો હજી કંઈ થયું નથી, એટલે બરોબર દેખાતું નથી. આપણે 1-2 દિવસમાં લાઇટ બધી થઈ જાય તે પછી આપણા ત્રીજો પાર્ટ બનાવીશું. આપણે આ બીજો પાર્ટ છે, તો અમારા ત્રીજા પાર્ટ માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, બરોબર? તો અમે આવી ગયા છીએ પરબધામના સ્ટેજ પ્રોગ્રામ તરફ. જો એમાં કંઈક નવી અપડેટ આવી ગયેલી છે કે જે આ પંખા ને તે બધું છે, તે બધું ગોઠવાઈ ગયું છે. બાકી જો લાઈટ ગોઠવાઈ ગઈ છે. પછી જો આ કંઈક બેનર છે, બેનરમાં શું લખ્યું છે જોઈ આવી આપણે. સેવાદાસ બાપુ, બાલાજી હનુમાન દાદા, અષાઢી બીજ મહોત્સવ 2026 ભવ્ય સંતવાણી, કરશનદાસ બાપુ. તો મિત્રો કંઈક સ્ટેજ પ્રોગ્રામ આ રીતનો કંઈક ગોઠવાઈ ગયો છે, જે તમને બતાવ્યો. તો હવે જઈએ મંદિર તરફ, ચાલો. તો મિત્રો અષાઢી બીજમાં 15 તારીખે કેટલા કલાકારો આવવાના છે, 16 તારીખે કેટલા કલાકારો આવવાના છે, તે બધું કંઈક આ રીતે બોર્ડ મારેલું. તો મિત્રો 15 તારીખે રાત્રે આવા બધા કલાકારો આવવાના છે, ઘનશ્યામભાઈ ને મયુરભાઈ ને, અને દિવસે વિજયભાઈ બારોટ ને, રામભાઈ ગઢવી ને, મીરા પટેલ ને, લીંબાભાઈ ભગત. પછી 16 તારીખે રાત્રે જયદેવભાઈ ગોસાઈ ને, અલ્પાબેન પટેલ ને એવા બધા આવવાના છે. અને દિવસે આવવાના છે રામભાઈ ગઢવી ને, મીરા પટેલ ને. અને તમે ક્યાંય દૂર ના હોવ ને તમારે પરબધામના વિડીયો જોવો હોય તો જો આ પરબધામની યુટ્યુબ ચેનલ છે, તમે આ સર્ચ કરીને તમે જોઈ શકો છો. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ પરબધામ મંદિર ઉપર. જે કંઈક આવું દેખાય છે, જે લાઈટ ને બધું બાકી છે. જે ઓલા બે ભાઈઓ ચડ્યા છે તે લાઈટ ને બધું ગોઠવવા માટે ચડ્યા છે. બાકી તમે જોઈ શકો છો કે જો આ પરબધામ નો કંઈક વ્યૂ છે આવો. અને આ ગાડો કંઈક આવી રીતે ગોઠવેલો છે, અને આ ઝૂલો રાખવાનો છે. પછી ઓલી બાજુ કંઈક એન્ટ્રી નું ને લાઈટ ને ઓલી બાજુ ગોઠવેલું છે. બાકી આ મંદિર તરફ તો હજી લાઈટો ગોઠવવાની બાકી છે. આપણે એમ હતું કે લાઈટો ને અંદર ગોઠવાઈ ગયું છે, પણ અહીંયા કઈ એવું બધું ગોઠવાયું નથી. 1-2 દિવસ પછી ગોઠવાઈ જાય પછી આપણે ત્રીજો પાર્ટ લઈને આવીએ છીએ, બરોબર?
મિત્રો અમે ફરી પાછા આવી ગયા છે પરબધામના ગ્રાઉન્ડ ઉપર. હવે આ વિડીયો એન્ડિંગ કરી છે અહીંયા. તમને જે કંઈ પણ દેખાડ્યું રાઈડ ને સ્ટેજ પ્રોગ્રામ પછી મંદિર તે બધું તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહી દેજો બરોબર. હવે આપણો આ વિડીયો હતો ભાગ 2 પાર્ટ 2. હવે અમારા ત્રીજા ભાગ માટે જોવા માટે તમે ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધી મળીએ છીએ ત્રીજા ભાગમાં પાર્ટ 3. ચાલો.